નમસ્કાર મિત્રો, આપણા વિસ્તારની અંદર તલનું વાવેતર ઉનાળુ વાવેતર અંદર તલનું વાવેતર સારામાં સારું થાય છે. મગનું વાવેતર, તલનું વાવેતર અવારના વર્ષમાં સારામાં સારું થાય છે. અને આપણા વિસ્તારની અંદર મોસ્ટ ઓફલી હાલતી વેરાયટીની અંદર 2 નંબર વધારે પૂરતી હાલે જે 90 દિવસ ઊભે છે, ત્યાર પછી 3 નંબર જે 70-75 દિવસ ઊભે છે, અને બીજી એક વેરાયટી 6 નંબર જે પણ 70-75 દિવસ ઊભે છે. તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે હાલની તારીખમાં આપણે ડીએપી મળતું નથી, તો આપણે તલની અંદર પાયાના ખાતર અંદર કયું નાખવું? તો ખેડૂત મિત્રો, આજની તારીખમાં તમને ડીએપી ન મળતું હોય તો તમે ખરેખર તો આની અંદર 12-32 હોલ છે, 20-20-0-13 છે, અથવા તો એવેજ ખાતર ના મળે તમે કોરોમંડલનું એસએસપીની સાથે તમે પોટાશ નાખીને વાવેતર કરી શકો. અમારા તલ તમે જોઈ શકો, અમે અત્યારે જો આની અંદર 60 વારી છે. અત્યારે ત્રીજા દિવસે એની અંદર આપણે ચોથા દિવસે આમ તો 60 વારી, એટલે એની અંદર આપણે અત્યારે કોરોમંડલનું એસએસપી નાખી ગયેલ છે, જે વીઘે 20 કિલો આપણે નાખી ગયેલ છે. અને આપણે તલનું વાવેતર કરી ગયેલ છે, 2 નંબરના તલનું વાવેતર કરી ગયેલ છે. અને ખેડૂત મિત્રો, બીજી એક વસ્તુ કે આપણે તલની અંદર ઉગી ગયા પછી ક્યારે પાણી આપવું જોઈએ, તો ખાસ મહત્વની વસ્તુ છે ખેડૂત મિત્રો કે ઉગી ગયા પછી તમે તલની અંદર પાણી જ્યારે તમારા પારાઢક એટલે કે પાણી તમે વારો ને તલ તમારો ડૂબે નહીં, ત્યાં ખરેખર પાણી તમારે આપવું જોઈએ. ને શરૂઆતની અંદર તલ તમારો ઉગી જાય ત્યારે એની અંદર ખપેડીનો પ્રશ્ન હળવો રહે, અને પ્લસની અંદર લીલી પોપટીનો પ્રશ્ન વધારે પૂરતી રહે. એટલે તમે ઉગી ગયા પછી તમે ઇમિડા ક્લોપ્રિડ અથવા તો થાયોમેથોક્ઝામ અથવા તો લેમડા થાયો તમે શરૂઆતની અંદર તમે મારી શકો, જેથી કરીને તો આપણે ખપેડીનો પ્રશ્ન એક રહે નહીં અને લીલી પોપટીનો પ્રશ્ન હોય રહે નહીં. અને પૂરતી ખાતર તરીકે તમે ખેડૂત મિત્રો જ્યારે ઉગીને હામાનામાં થઈ જાય ત્યારે તમે માઇક્રોરાજા 2.5 વીઘાએ 4 કિલો તમે નાખી શકો, અથવા તો તમે હ્યુમિક પાઈ હોય શકો, અને પાછળથી તમે ખાતરની અંદર મહાધનનું 24 હોય તમે નાખી શકો, જેથી કરીને આપણા તલ સારા એવા રહે અને સારું આપણે ઉત્પાદન મળે. તો ખાસ ખેડૂત મિત્રો, આ એક ધ્યાન અંદર રાખો. આપણા વિસ્તારમાં તલનું વાવેતર સારામાં સારું છે, તો ખાસ આ એક વસ્તુ ધ્યાનમાં લીધા જેવી છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.